लगा तुमसे प्यारा कौन है हे कंचन प्यार। अरे हो तो तुमसे है हे। जय माताजी मित्रों, હું છું આકાશ રાઠોડ। સ્વાગત છે આજના નવા રાઇટિંગ વિડીયોની અંદર। તો મિત્રો અત્યારે તમે ડેમો વિડીયોની અંદર જે સ્ટેટસ જોઈ મિત્રો, એવું જોરદાર સ્ટેટસ તમને આજના વિડીયો હું તમને બનાવતા શીખવાડીશ, બરાબર। તો એ પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો અલાઇટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર। ડાઉનલોડ કર્યા બાદ તમે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આવી રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાય, તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાની છે, બરાબર। સાઇન ઇન કર્યા બાદ નીચે તમને પ્રોજેક્ટ પર ઓપ્શન દેખાય, તેના પર તમારે ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો ફોટો એડિટિંગ પ્રોજેક્ટ અને બીટમાર્ક પ્રોજેક્ટ, આ બંને પ્રોજેક્ટને તમારે એડ કરવાના રહેશે। આ બંને પ્રોજેક્ટની લિંક તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળશે, તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જજો। લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। અને પ્રોજેક્ટની અંદર પાસવર્ડ છે, તો મિત્રો પાસવર્ડ તમને હું વિડીયોની અંદર આગળ કહીશ, તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો, બરાબર। તો તમારે સૌથી પહેલાં શું કહું છે, અહીંયા ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે, કેમ કે આપણે સૌથી પહેલાં ફોટો બનાવવાનો છે એટલા માટે। તો તમારે શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને સૌથી પહેલાં એડ કરવાનું રહેશે બેકગ્રાઉન્ડ, તો બરાબર। તો બેકગ્રાઉન્ડ તમારે લઈ લેવાનું છે આ રીતના। બેકગ્રાઉન્ડ હું તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। પછી એડ કરીને તેને તમારે નીચે લાઈને આ રીતના મૂકી દેવાનું છે, બરાબર। આ રીતના સેટ થઈ ગયું। પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયાથી તમારે એડ કરવાનું રહેશે આ રીતના ઘાસવાળું PNG, તો એને પણ તમારે લઈ લેવાનું છે, એડ કરીને આ રીતના ઉપર તમારે મૂકી દેવાનું રહેશે, બરાબર। આટલું થઈ ગયું। પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયાથી તમારે તમારા ફોટાના PNG એડ કરવાના રહેશે, બરાબર। તમને તમારા ફોટાના PNG બનાવતા ના આવડતું હોય તો મિત્રો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને તમારા ફોટાના તમે PNG બનાવી શકો છો, એટલે કે બેકગ્રાઉન્ડ રિમૂવ કરી શકો છો, બરાબર। અને તમારે આ PNG જોતા હોય તો હું તમને આ PNG ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। અને પછી આ રીતના એડ કરીને તમારે અહીંયા આ રીતના સેટ કરીને તમારે મૂકવાના રહેશે, બરાબર। તમે જોઈ શકો અહીંયા મૂકી દેવાનું છે, સાઈઝ તમારે થોડીક આ રીતના નાની કરી દેવાની છે। અહીંયા પછી આ રીતના સેટ કરીને મૂકી PNGને ખેંચીને તમારે નીચે આ રીતના લાઈને મૂકી દેવાનું છે, બરાબર। આ રીતના સેટ થઈ ગયું। પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને બીજું PNG તમારે આ રીતના લઈ લેવાનું છે, એને પણ તમારે આ રીતના અહીંથી સેટ કરીને તમારે જે રીતના ફોટા હોય મિત્રો એ રીતના તમારે સેટ કરીને મૂકવાના રહેશે। પછી આ રીતના આને નાનું કરીને તમે જોઈ શકો છો અહીંયા આ રીતના સેટ કરીને મૂકવાનું રહેશે, બરાબર। પછી આને પણ ખેંચીને આપણે અહીંયાથી નીચે લઈ લેવાનું છે આ રીતના, બરાબર। સેટ થઈ ગયું। ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને બીજું તમારે જે PNG હોય એને તમારે લઈ લેવાનું છે આ રીતના, એને પણ તમારે આ રીતના અહીંથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે। એને પછી આ બાજુની સાઈડથી તમારે અહીંયા મૂકીને સેટ કરી દેવાનું છે। પછી આને ખેંચીને તમારે અહીંથી નીચે લાવી દેવાનું છે આ રીતના, બરાબર। પછી ફરીથી એના ઉપર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ કલરના ઓપ્શનમાં જઈ લ્યુમિનસ કરી દેવાનું છે અને આની ઓપોઝિટ કરી દેવાની છે તમારે 60%, બરાબર। 50 થી 60% તમારે રાખવાની છે, એટલે આ રીતે તમારું PNG એ સેટ થઈ જાય। તમે જોઈ શકો છો આ રીતના આપણું સેટ થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો આ રીતના આપણો ફોટો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયો છે। ફોટો બની જાય છે, ફોટાને સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરવાનું છે। પછી તમે જોઈ શકો નીચે તમને ઓપ્શન દેખાશે કરંટ એઝ અ ફેમ PNG, બરાબર। તેના પર તમારે ક્લિક કરવાનું છે, એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે, એટલે તમારો ફોટો એ એક્સપોર્ટ એની કરશો એટલે ફોટો તમારો ગેલેરીની અંદર સેવ અહીંયા થઈ જશે, બરાબર। તમે જોઈ શકો છો આપણો ફોટો અહીંયા ગેલેરીની અંદર સેવ થઈ જશે। તો તમારે એ સેવ ઉપર ક્લિક કરવાનું છે, એટલે ગેલેરીમાં ફોટો સેવ થઈ ગયો। પછી બેક આવીને તમારે ફરીથી આપણે જે બીટમાર્ક પ્રોજેક્ટ હતો મિત્રો એને તમારે અહીંયા ઓપન કરવાનો છે, બરાબર। તો બીટમાર્ક પર જઈને ઓપન કરશો એટલે તમને ઘણા બધા અહીંયા લિરિક્સ જોવા મળશે, બરાબર। ટેક્સ્ટમાં ઇફેક્ટ પણ ઓટોમેટિક અહીંયા નાખેલી છે, તમને ફોટો એડ કરશો એટલે તમને ઓટોમેટિક અહીંયા દેખાઈ જશે, બરાબર। સોંગ પણ તમને અંદર જ મળી જશે। તો તમારે શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અત્યારે આપણે લાઇટ મોશનમાં જે ફોટો બનાવ્યો એ ફોટો તમારે આ રીતના અહીંથી લઈ લેવાનો છે, બરાબર। ફોટો આવી ગયો। ફોટો એડ લીધા બાદ ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં લાવી દેવાનું છે સોંગની ઉપર, બરાબર, આ રીતના। અને ફોટા ઉપર ક્લિક કરી ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે તમારે લાંબી આ રીતના કરી દેવાની છે। આ રીતના થઈ ગઈ એટલે તમે જોઈ ફોટાની અંદર ઓટોમેટિક તમારે ટેક્સ પણ આવી જશે, ફોટો પણ આપણે સેટ થઈ જશે। અને જે બીજા લોગો મારેલા છે તમે જોઈજો, જેમ કે અહીંયા મારેલો છે, અહીંયા ઉપર છે, એ બધામાં તમારે ટેક્સ અહીંયા ચેન્જ કરવા તો તમે એ ટેક્સની અંદર જઈને ચેન્જ પણ કરી શકો છો, બરાબર। ફોન્ટ હું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, તો ફોન્ટ પણ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો। તો આ રીતના તમે જોઈ શકો છો તમારું જોરદાર સ્ટેટસ કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે। ટેક્સ ઓટોમેટિક નાખેલા છે મેં, એની અંદર ઇફેક્ટ પણ મારેલી છે, ખાલી તમારે ફોટો બનાવીને મૂકવાનો રહેશે, બરાબર। તો આ રીતના તમારું જોરદાર સ્ટેટસ કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે। તો મિત્રો આ સ્ટેટસ તમને કેવું લાગ્યું કમેન્ટમાં જણાવજો, અને મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો વિડીયોને સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શન છે, તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપ્રેસ સપોર્ટ કરતી એટલે સિલેક્ટ કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે વિડીયો છે મિત્રો એ સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર। તમે જોઈ શકો છો આપણો વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ ગયું છે, બરાબર।
તો મિત્રો આ જે બીટમાર્ક ફોટો એડિટિંગ પ્રોજેક્ટ અને બીટમાર્ક પ્રોજેક્ટ હતો મિત્રો એનો પાસવર્ડ છે 5585. તો મિત્રો એ પાસવર્ડ તમારે નાખી દેવાનો છે એટલે મિત્રો બંને પ્રોજેક્ટ તમારા અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે. બરાબર, કંઈ બી પ્રોબ્લેમ આવે ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.